ત્યારે અત્યારે તો अच्छे दिन કરતાં થોડી મોંઘવારી ઓછી થાય એ જ જનજનની માંગ છે અને ખાસ તો સામાન્ય માણસ અત્યારે મોંઘવારીના મારથી પીસાઈ રહ્યો છે કારણ કે તમામ ચીજો અત્યારે મોંઘી થઈ રહી છે। કેટલા ભાવ વધ્યા અને કેટલો વધારો થયો તે પણ અમે આપને દર્શાવી રહ્યા છીએ। ચોખાનો ભાવ 2023માં 38.17, 2024માં 38.67 એટલે કે 1.29% આ ભાવ વધ્યો છે। તો આજે ગુજરાતના ભાવ છે એ અમે આપને દર્શાવી રહ્યા છે કે ગુજરાતમાં મોંઘવારીની કેટલી અસર થઈ છે। ઘઉં કે જે એક સામાન્ય જરૂરિયાત છે એના ભાવ 2023માં 32.67 હતા, 2024માં 37.17 થયા છે એટલે કે તેમાં પણ 13.77%નો વધારો થયો છે અને આ આંકડા દર્શાવે છે કે કેટલી ચીજવસ્તુઓ મોંઘી થઈ છે। લોટની વાત કરીએ એટલે કે ઘઉંનો લોટ છે તેની કિંમત 2023માં 36 રૂપિયા હતી જે 2024માં 40.4 થઈ અને હવે જે ભાવ વધારો થયો છે તેની વાત કરીએ તો 12.22% તેમાં પણ વધારો ચોક્કસથી થયો છે। આ સાથે ચણા દાળ એ પણ એક ખૂબ જ પ્રાથમિક જરૂરિયાત છે એક તૈયાર ભાણા માટે। 2023માં જેની કિંમત 78.17 રૂપિયા હતી તે 2024માં વધીને 86.83 રૂપિયા થઈ ગઈ અને 11.08% ચણા દાળમાં પણ વધારો થયો છે। તુવેર દાળની વાત કરીએ જે લગભગ લોકોના ઘરમાં રોજ બનતી હોય 2023માં જેનો ભાવ 117 હતો, આ ભાવ સાંભળશો તો ચોંકી જશો। 2024માં આ ભાવ 169 રૂપિયાથી પણ વધી ગયો છે એટલે કે 44.87% તેમાં વધારો થયો છે એટલે કે 45% જેટલો વધારો તેમાં પણ નોંધાયો છે। અડદ દાળની વાત કરીએ તો તેમાં 2023માં 105 રૂપિયાનો ભાવ હતો જે 2024માં 122 રૂપિયા સુધી પહોંચી ગયો છે। 123 કહી શકાય, 122.67 છે તો તેમાં પણ 16.46% વધારો ચોક્કસથી થયો છે એટલે કે ઘરની જે પ્રાથમિક જરૂરિયાતો છે તે જ કેટલી મોંઘી છે। મગ દાળની વાત કરીએ તો 103.83 રૂપિયા તેનો ભાવ હતો, 118 રૂપિયા 2024માં છે, 13.65% તેમાં પણ વધ્યા છે। આ જે તમારી એક બેસિક થાળી બનતી હોય તેમાં જે જરૂરિયાતની વસ્તુઓ છે તેની ભાવ છે। ખાંડ કે જે એક રોજિંદી જરૂરિયાત છે, સવારે ઉઠતાની સાથે આ ચીજની તમને જરૂર પડશે। 2023માં જેનો ભાવ 41 રૂપિયા હતો તે 2024માં વધીને 43.17 સુધી પહોંચે છે, 5.73%નો તેમાં પણ વધારો થયો છે એટલે કે ખાંડ પણ હવે ફિક્કી લાગશે। 2023માં દૂધનો ભાવ જોઈએ તો 57.67% છે, 2024માં તેનો 61.61 રૂપિયા તેનો ભાવ છે, 5.77% તેના ભાવમાં વધારો થયો છે। તમને જણાવી દઈએ કે આ એક સરેરાશ ભાવ છે કે જે એક ઓવરઓલ ભાવ કાઢ્યો હોય તે આ ભાવ છે। સિંગ તેલની વાત કરવામાં આવે તો સિંગ તેલના ભાવમાં ચોક્કસથી ઘટાડો થયો છે। તેલના ભાવમાં જે ઘટાડો થયો છે તે પણ દર્શાવું રહ્યું કારણ કે આ આંકડાનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે। 2023માં 186 રૂપિયા જેનો ભાવ હતો જે 2024માં ઘટીને 177 રૂપિયા થયો છે એટલે કે 4.83 તેનો ભાવ ઘટ્યો છે એટલે કે આ ઘટાડાના ભાવ પણ અમે આપને દર્શાવીએ। તમામ તેલોના ભાવ ઘટ્યા છે। સરસવનું તેલ કે જે 156 રૂપિયા કિલો હતું તે 156 રૂપિયા લીટર હતું તે 145 રૂપિયા લીટર થયું છે એટલે કે તેમાં પણ 7.14%નો ઘટાડો ચોક્કસથી આવ્યો છે કારણ કે અન્ય ચીજ વસ્તુઓ તો મોંઘી થઈ છે પણ જેમાં આ ચીજોનો ઉપયોગ થતો હોય છે તે તેલના ભાવ ચોક્કસથી ઘટ્યા છે। આ સાથે વનસ્પતિ તેલની વાત કરીએ તો 149.83 રૂપિયા 2023માં ભાવ હતો, 2024માં 127.5 રૂપિયા તેનો ભાવ છે, -14.90। આ આંકડો બતાવે છે કે 14.90% તેમાં ઘટાડો ચોક્કસથી થયો છે। સોયાબીન તેલ તો 2023માં તેનો ભાવ 155 રૂપિયા હતો અને 2024માં 130 રૂપિયા થયો છે એટલે કે તેમાં પણ 15-16%નો ઘટાડો ચોક્કસથી આવ્યો છે। આ આંકડો દર્શાવે છે કે તેલના ભાવમાં ક્યાંક રાહત ચોક્કસ થઈ છે। સનફ્લાવર તેલ તે પણ હવે ઘરે ઘરે વપરાય છે, 159.5 નો ભાવ હતો, 2024માં 125.17 એટલે કે તેમાં 21.52% જેટલો માતબર ઘટાડો ચોક્કસથી થયો છે એટલે આ બધા ભાવ ઘટ્યા છે। પામોલિન તેલની વાત કરીએ તો 128.17 રૂપિયા કે જે 2023નો ભાવ હતો, 2024માં તે ઘટીને 102.33 થયો છે એટલે કે 20.16%નો પામ તેલમાં ઘટાડો ચોક્કસથી નોંધાયો છે।